તમે જુઓ, આ આશ્રય મહાપ્રભુજી 4 ગ્રંથ દ્વારા સમજાવે છે. એક તો વિવેક, ધૈર્ય અને આશ્રય. વિવેક, ધૈર્ય અને આશ્રયમાં, ત્યાં વિવેક ધૈર્ય આશ્રયમાં કહે છે કે આશ્રય કેવી રીતે રાખવો, આશ્રય કેવી રીતે કરવો. મહાપ્રભુજી કંઈક વિવેક, ધૈર્ય અને આશ્રય, તો આશ્રય કેવી રીતે કરવો, આશ્રય કરવાની રીત શી. અને હવે આમાં સમજાવી રહ્યા છે કૃષ્ણાશ્રયમાં કે આશ્રય કરવો કોનો, કે બ્રહ્માત્મા બધું બ્રહ્મરૂપ છે. હે તો ટેબલે બ્રહ્મ છે, ખુરશી બ્રહ્મ છે, અમે બ્રહ્મ છીએ, તમે બ્રહ્મ છો, તો આશ્રય કયા બ્રહ્મનો કરવો. એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને કૃષ્ણાશ્રયના માધ્યમથી સમજાવી રહ્યા છે કે જ્યારે બધા ધર્મો તિરોહિત થયા હોય, વિચાર કરો. રઘુનાથજી મહારાજ આની ટીકામાં કહે છે કે તિરોહિતાર્થ દેવેશુ એટલે શું? સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌચ ખર ધર્મણી પાષંડ પસરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. હવે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે સર્વમાર્ગ નષ્ટેષુ, આ કલિયુગનો પ્રભાવ એવો છે કે દરેક માર્ગ નષ્ટ થઈ ગયા છે. હવે નષ્ટ શબ્દની વ્યાખ્યામાં રઘુનાથજીનો મત આપણે આદર કરવા યોગ્ય છે. એનું જ અનુસરણ 6 ટીકાકારો કરી રહ્યા છે. ટીકાકારો એટલે નિંદાકારો નહીં, પણ વિવરણકારો. આપણે ત્યાં ટીકા એટલે નિંદા, અને અહીંયા ટીકા એટલે વિવરણ. લોકમાં જે દૂષણ છે, પુષ્ટિમાં એ ભૂષણ. એટલે અહીંયા રઘુનાથજી કહે છે કે નષ્ટ થયા એટલે નાશ પામ્યા નથી, કારણ કે કર્મ માર્ગ એ પણ ભગવદ્ ગીતા પ્રમાણે કર્મ રૂપે બી ભગવાન પ્રગટ થયા છે, જ્ઞાન રૂપે બી ભગવાન જ પ્રગટ થયા છે, અને ભક્તિ રૂપે બી ભગવાન જ પ્રગટ થયા છે, એવો મહાપુરુષોનો મત છે. એટલે જૈમિનીનું જે પૂર્વ મીમાંસા શાસ્ત્ર, વ્યાસજીનું કે ઉત્તરકાંડ બ્રહ્મસૂત્ર, પૂર્વકાંડ ને ઉત્તરકાંડ બંને પ્રભુના સ્વરૂપો છે. એક જ્ઞાન રૂપે, એક કર્મ રૂપે. કર્મ રૂપે જૈમિનીનો પૂર્વકાંડ છે, જૈમિનીનો મત, અને ઉત્તરકાંડ એ આપણે અહીંયા ઉપાસના જ્ઞાન માર્ગ છે, ત્યાં કર્મ માર્ગ નથી આવતો. બ્રહ્મસૂત્ર એ ઉત્તરકાંડની વાત આવે છે. તો અહીંયા બંને રૂપે મહાપ્રભુજી કહે છે કે પૂર્વકાંડમાં કર્મ રૂપે ભગવાન પ્રગટ થયા છે, અને જ્ઞાનકાંડમાં જ્ઞાન રૂપે ભગવાન પ્રગટ થયા છે. બંને એક થઈને તનુધારી કૃષ્ણ એ ભાગવતમાં પ્રગટ થયા છે, અને મારા તમારા ઘરમાં એ ભાગવતમાં રમણ કરતો કૃષ્ણ એ યુગલ ગીતમાં રાસલીલામાં જે ગોપીજનોના હૃદયમાં બિરાજી ગયો એ કૃષ્ણ મારી અને તમારી સેવામાં ઘરમાં બિરાજે છે. આ મહાપ્રભુજીનો મત છે. આ નંદાલે વાળો કૃષ્ણ નહીં ખાલી આ મંગળા થઈને, સેન થઈને, રાજભોગ થયા. આપણે તો ભગવાનના ખાલી દર્શન કરીએ છીએ, અહીંયા તો આશ્રય કરીને દર્શન કરવાની વાત કરે છે. તમે વિચારજો એકવાર. રઘુનાથજી કહે છે કે નષ્ટ થયા નથી, તિરોહિત થઈ ગયા છે. વિચાર કરો. કારણ કે તિરોભાવ થવું એટલે લગભગ દેખાવું નહીં, કારણ કે જો નાશ કરી દઈએ તો આ તો કર્મ રૂપે બી ભગવાન પ્રગટ થયા છે, ભક્તિ રૂપે બી ભગવાન પ્રગટ થયા છે, જ્ઞાન રૂપે બી ભગવાન થયા છે. ભગવાન કોઈ દિવસ નષ્ટ થાય નહીં, પણ આ કલિયુગના પ્રાબલ્યના કારણે એ તિરોહિત થઈ ગયા છે. તિરોહિત થઈ ગયા એટલે લુપ્ત થઈ ગયા છે, દેખાતા નથી. અને દેખાવાના જે સાધન છે એ ધર્મ પણ અહીંયા તિરોહિત થઈ ગયા છે. દેશ, કાલ, મંત્ર, કર્તા, સાધન, આ 6 ધર્મો જે છે, ધર્મના અંગ, એ બધા અશુદ્ધ છે. દેશ, કાલ, મંત્ર, કર્તા, સાધન, આ બધા જ અશુદ્ધ થઈ ગયા છે. જે કરવા જવું સાધન શુદ્ધિ નથી. તમે કથા કરાવો તો પેલા કથાકાર કે પાટલા શુદ્ધિ કરજો. આપણે પ્રસાદ લેવા બેસીએ તો કોઈ પોતનું કરજો. કોઈ પણ જગ્યાએ વૈદિક કે કર્મકાંડ કરવું હોય તો જગ્યાની શુદ્ધિ કરજો. ઓમ પવિત્ર વા પવિત્ર વા બોલીને પુંડરાક્ષને ભગવાનને બોલાવીએ કે જગ્યાની શુદ્ધિ માટે. પણ એ શુદ્ધિ માટેની જગ્યા જ કલિયુગમાં નથી રહી, અને એનો અનુભવ આપણે છે એમ નહીં, મહાપ્રભુજીને 500 વર્ષ પહેલાં થઈ ગયો છે. તો અત્યારે તો ક્યાં પહોંચી હશે ગાડી? વિચાર કરો તમે. આ વાણી મહાપ્રભુજી 500 વર્ષ પહેલાં કહી રહ્યા છે. અત્યારે તો ચારે બાજુ આપણે ઘેરાયેલા છીએ અને માત્ર વલ્લભના આશ્રયથી જ બોલી રહ્યા છીએ, માનજો. બાકી મારી બોલવાની, તમારી સાંભળવાની ક્ષમતા જતી રહી છે, નિશ્ચિત માનજો.
આ આશ્રયની પુષ્ટિની વાતો કરી છે ને, ખાલી આ કંઠીમાં દેખાય છે એટલું નથી, વિચારમાં નથી, આચારમાં નથી, મનમાં. માત્ર વલ્લભ કૃપા કરે. અને આ જે ધર્મો હવે નથી રહ્યા, ધર્મો તિરોહિત થઈ ગયા છે, શું કરવું? આખા કૃષ્ણાસ્ત્રની સમુરાઈ હું તમને પહેલા કહી દઉં છું, આખો સાર તમને પહેલા કહી દઉં છું, પછી એક એક શ્લોક આપણે લઈશું. આખો સાર શું કહે છે કે બધા ધર્મો તિરોહિતાર્થ દેવેશુ સર્વ માર્ગેશુ નષ્ટ. જે માર્ગ ધર્મના હતા, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ, એ બધા જ માર્ગના સાધનો, માર્ગના સિદ્ધાંતો બધા જ લુપ્ત પ્રાય થઈ ગયા છે. જેમ કોઈ આપણે જૂના સ્થાપત્ય જોવા જઈએ, હે ભારતમાં ઘણા જૂના સ્થાપત્ય છે, તો એ સ્થાપત્યોના ખંડેરા આપણને દેખાય. કલ્પના કરવી પડે કે આ, પછી ગાઈડ બતાવે કે આ જગ્યાએ આવા રાજા હતા, આવું રાજ ચાલતું હતું, બરાબર ને? એવી રીતે આપણને ભલે વજમાં કે તીર્થસ્થળોમાં બધે મકાન દેખાતા હોય, પણ એ બધી એવી વાર્તાઓ રહી ગઈ છે. પણ ત્યાંનો જે તિરોહિતાર્થ દેવેશુ, એ તીર્થના દેવતાઓ પણ તિરોહિત થઈ ગયા છે. જેમ આપણા ઘરના વડીલો હોય, એનું સન્માન ન રહે, એમનું આચાર વિચારનું ભાન આપણે ન રાખીએ, તો એ લોકો મૌન થઈ જાય. આપણા ઘરમાં બી તમે જોજો, પ્રભુ કૃપાથી વૈષ્ણવના ઘરમાં આવો ત્રાસ તો ન હોય, પણ જે ઘરમાં વડીલો હોય, તમે એમને જય શ્રી કૃષ્ણ બી ન કરો, કેમ છો એ બી ન પૂછો, સેવા કરતા હો તો ભલે કરતા, એ રીતે આપણે કોઈ લેવા દેવા જ ના હોય, અને એનું સન્માન બી ન જાળવીએ, તો એ લોકો બોલવાનું બંધ કરે. એનો મતલબ શું થયો? એનામાં રહેલો તમારો પિતૃત્વનો ભાવ તિરોહિત થઈ ગયો. થાય છે કે નહીં આવું? તિરોહિત થઈ ગયો એટલે એ આશીર્વાદ તમને આપે તો મનથી ના આપે, એને મજા ના આવે આશીર્વાદ પર. શી છોકરાઓ છે એટલે આપી દો. એમ આ દરેક તીર્થના દેવો પણ તિરોહિત થઈ ગયા છે. પછી આપણે પુરોહિતજી હોય, પંડાજી હોય, એને કરીએ, કારણ કે મહાપ્રભુજી કહે છે કે વર્ણાશ્રમ ધર્મ કરવો, અને વર્ણાશ્રમની ધર્મની આડમાં ભક્તિને ગુપ્ત રાખે. કારણ કે આપણે નહીં કરીએ તો શું થશે? આપણા બાળકો નહીં કરે, આપણા બાળકો નહીં કરે, અમે આચાર્ય સ્થાને છીએ તો અમારા વૈષ્ણવો નહીં કરે. એટલે જે કર્મ કરવાના છે એ નિષ્ઠા રહિત કરવાના છે. મારા પૂર્વજો કરતા આવ્યા છે, એનો નિર્વાહ મારે કરવાનો છે, પણ ફળની આશાએ પણ નહીં અને ડરની આશાએ પણ નહીં. અત્યારે જેટલા બી આપણે કરીએ છીએ એ તો ફળની આશા રાખીએ ત્યાં ડરના મારા કરીએ છીએ. ચલો માતાજીને બોલાવો ને પિતૃજીને બોલાવો ને પિતૃ તર્પણ કરો, આ બધાની પાછળ કરવા ખાતર કરવાનું છે, પણ આ બધામાં રહેલું દેવત્વ અત્યારે તિરોહિત થઈ ગયું. આજે જ કોઈનો સવારે ફોન આવ્યો કે મહારાજ અત્યારે તો 3 દહો વકરી ચાલે છે, મારો શનિ વકરી છે, મારો મંગળ વકરી છે અને ગુરુ વકરી. મેં કીધું અમારે તો બધું ગયું, વકરી ગયું બધું, અમારે તો આશ્રય આવી ગયો ભૈયા, તો ક્યાં એમાં પડ્યો છે? સવારે જ ફોન આવ્યો. જે આવા કાળમાં, મેં આવા કાળમાં જ આશ્રય લેવાય ભાઈ, બીજા કાળમાં ના લેવાય. અમે કેટલા ભાગ્યશાળી બતાવો, દુનિયાનું વકરી ચાલતું હશે, અમારું તો સીધું ચાલે. આ પુષ્ટિ મારી કે વૈષ્ણવની મહાનતા જુઓ. કાલો અપી કઠિનો અપી કૃષ્ણ ભક્તા ન બાધતે. કાળ ગમે તેવો કઠિન હોય તો કૃષ્ણના ભક્તને બાધક થતો નથી.